સ્વાગત છે। અત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર દર્શક મિત્રો સામે આવી રહ્યા છે। ખેડૂતોના હિતમાં આજે જ નિર્ણય લેવામાં આવી શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને 3 કલાક સુધી બેઠક ચાલી છે। અત્યાર સુધીની સૌથી મોટી સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી શકે છે। આ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને સહાયની રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે। એટલે 3 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હોય તેવી શક્યતાઓ છે। ધારા ધોરણો મુજબ અત્યારે ફિલહાલ સહાય આપવામાં આવી શકે છે અને અત્યાર સુધીની સૌથી મોટી રકમ આ હોઈ શકે છે। બેઠકમાં ખેડૂતોને વળતર કેટલું આપવું તે મુદ્દે અત્યારે ફિલહાલ ચર્ચા ચાલી રહી છે। તો હવે આ બેઠકમાં નુકસાનીનો તાગ મેળવવામાં આવ્યો છે અને નુકસાનીના સર્વે પર અભ્યાસ પણ કરવામાં આવ્યો છે। મહત્વના સમાચાર દર્શક મિત્રો સામે આવી રહ્યા છે। અત્યારે ફિલહાલ સૌથી મોટી સહાય અત્યાર સુધીમાં ચૂકવવામાં આવે તેવી શક્યતાઓ બની રહી છે અને સહાયની રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે। આપને જણાવીએ કે કમોસમી વરસાદને કારણે રાજ્યના ખેડૂતો અત્યારે પરેશાન છે। ખૂબ જ જેને કહેવાય કે પાકને નુકસાન પહોંચ્યું છે મોટી માત્રામાં। એવું નથી કે માત્ર સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાત પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને પણ આ કમોસમી માવઠાને કારણે અત્યારે નુકસાન પહોંચ્યું છે। આ સ્થિતિમાં ખેડૂતોના હિતમાં આજે જ નિર્ણય જાહેર થઈ શકે છે અને 3 કલાક સુધી મુખ્યમંત્રીના નિવાસસ્થાને જે બેઠક ચાલી હતી તે બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે। સંવાદદાતા મલ્હાર અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। મલ્હાર, ખૂબ મહત્વપૂર્ણ બેઠક જેનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠક બાદ કયા પ્રકારનો નિર્ણય સામે આવી શકે છે? ચોક્કસથી યશ નજર કરીએ તો મુખ્યમંત્રી નિવાસસ્થાને મેરેથોન બેઠક જે છે તે અત્યારે ચાલી રહી છે। ખેડૂતોના પાકને જે રીતે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે તેને લઈને છેલ્લા 3-4 કલાકથી જે છે તે મુખ્યમંત્રીના નિવાસસ્થાને જે છે તે મેરેથોન બેઠક જે છે તે જોવા મળી રહી છે। મળતી માહિતી અનુસાર જે રીતે નુકસાનીનો આંક સામે આવી રહ્યો છે, જે રીતે નુકસાની થઈ છે લગભગ 16,000 થી 17,000 ગામડાઓમાં જે નુકસાની થઈ છે તે તમામ જગ્યા ઉપર જે છે તે સર્વે પૂર્ણ થયો છે અને તેના રિપોર્ટને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે। અત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક ચાલી રહી છે। બેઠકની અંદર કૃષિ વિભાગના જે મંત્રી છે જીતુ વાઘાણી તે પણ ઉપસ્થિત છે। રાજ્ય કક્ષાના પણ કૃષિ મંત્રી રમેશ કટારા છે તેઓ પણ બેઠકની અંદર ઉપસ્થિત છે। કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને અત્યારે રિપોર્ટની જે વાત કરીએ તો રિપોર્ટનો અભ્યાસ કરીને કેટલું વળતર આપવું તેને લઈને જે છે તે ચર્ચા ચાલી રહી છે। ગઈકાલે પણ મુખ્યમંત્રી જે રીતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, ખાસ કરીને ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં આવેલા ગામડાઓની મુલાકાત લઈને ખેડૂતોને જે પાક નુકસાની થયો હતો તેનો સર્વે જે છે તે જાત નિરીક્ષણ મુખ્યમંત્રીએ કર્યું હતું। જોકે મુખ્યમંત્રી નિવાસસ્થાને અત્યારે જે રીતે મેરેથોન બેઠક ચાલી છે, આવતીકાલે ગુરુ નાનક જયંતિ છે, જાહેર રજા છે સરકારમાં, સરકારી કેલેન્ડર પ્રમાણે જોઈએ તો, જેના કારણે આજે મોડી સાંજ સુધી સરકાર જે છે તે સત્તાવાર રીતે રાહત પેકેજની જે છે તે જાહેરાત કરી શકે છે। એટલે ખેડૂતોને જે છે તે દેવ દિવાળી પહેલાં જે છે તે રાજ્ય સરકાર ભેટ આપે તે પ્રકારના પણ એંધાણ જે છે તે અત્યારે વર્તાઈ રહ્યા છે। એટલે કે સરકાર જે છે તે ગમે તે ક્ષણે આજના દિવસે એટલે કે મોડી રાત સુધી અથવા તો 1-2 કલાક બાદ જે છે તે મુખ્યમંત્રી કક્ષાએથી જે છે તે આ મામલે સત્તાવાર રીતે જાહેરાત જે છે તે થઈ શકે છે કે રાજ્યમાં કેટલું નુકસાન થયું છે અને નુકસાની હેઠળ ખેડૂતોને કેટલી સહાય પેકેજ જે છે તે આપવામાં આવી રહી છે। આ ઉપરાંત બેઠક દરમિયાન એક વાત સામે પણ આવી રહી છે કે 16,000 જે ગામડાઓમાં નુકસાની થયું છે, નુકસાની દરમિયાન જે 3,000 થી 4,000 ગામડા એવા છે કે જ્યાં નાનું મોટું નુકસાન થયું છે તેવા ગામડાઓનો પણ જે છે તે સમાવેશ નુકસાનીમાં કરવામાં આવ્યો છે। જે ગામડાઓમાં નુકસાન ઓછું થયું છે તે ગામડાઓની પણ એટલે કે તે ખેડૂતોના ખેતરોનું પણ જે છે તે સર્વે કરાયો છે અને તેમાં પણ તે લોકોને જે નુકસાની થયું છે તે નુકસાની પ્રમાણે તેમને પણ આર્થિક સહાય આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે। હવે ગણતરીના જ કલાકો બાકી છે। મુખ્યમંત્રી કક્ષાએથી અથવા તો કૃષિ મંત્રી જે છે તે સત્તાવાર રીતે જે છે તે આજે મોડી સાંજ સુધી જે છે તે સહાયની રકમ જે છે તે જાહેર કરી શકે છે। યસ, બિલકુલ મલ્હાર, માહિતી બદલ આભાર। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને જે નુકસાન પહોંચ્યું હતું તે નુકસાનને લઈને આજે જ નિર્ણય જાહેર થઈ શકે છે અને ખેડૂતોના ખાતામાં રકમ પણ આજે જ કહી શકાય કેટલી જાહેર કરવી તેને લઈને નિર્ણય પણ જાહેર કરવામાં આવી શકે છે અને સીધા જ ખેડૂતોના ખાતામાં આ રકમ જે છે તે